નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેમાં તમારા પ્રકરણ 11 થી 12 આવવાના હતા। બરાબર, તારીખ 23/12/2024ની આ એકમ કસોટી છે 2023 બરાબર, કુલ ગુણ 25 છે। જોઈએ આપણે આગળ। તો આપણને અહીં કહ્યું છે પ્રશ્ન નંબર 1, નીચે આપેલ કોઈ પણ એક વિષય પર માગ્યા મુજબ લખવાનું છે। બરાબર, એના તમને 5 ગુણ મળશે। તો ચાલો સમજૂતી મેળવીએ। તો પહેલું, નવા વર્ષમાં તમે કેટલા સંકલ્પ જણાવી તે શા માટે લીધા તે વિસ્તારપૂર્વક સમજાવો। તો નવું વર્ષ શરૂ થાય ત્યારે તમે કયા કયા સંકલ્પો લીધા છે એ તમારે પહેલાં તો લખવાના, અને શા માટે લીધા છે એ કારણ પણ એની નીચે વિસ્તારથી તમારે સમજાવવાનું છે। બીજું, આપેલા શબ્દોનો ઉપયોગ કરી 2 કાવ્ય પંક્તિની રચના કરો। બરાબર, સાંજ, પંખી, સૂરજ, સીમ, ઘંટારવ, બાળકો। બરાબર, તો આ શબ્દનો ઉપયોગ કરી આપણે કાવ્ય પંક્તિની રચના કરીશું। ત્રીજું, તમારા ઘડતરમાં તમારી માતાનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો કે તમારું બાળપણ જે વીતી રહ્યું છે, બરાબર, તેમાં તમારી માતાનો શો ફાળો છે એ તમારે વિસ્તારથી લખવાનું છે। હવે આપણે લિખિતમાં સોલ્યુશન જોઈશું કે તમારી શાળામાં બનેલો કોઈ એક રમૂજી પ્રસંગ લખો। તો ચાલો આપણે લખીએ। તો લખો, અહીં તમારે લખવાનું, હું ધોરણ 7માં ભણતો, બરાબર, ત્યારે પ્રવાસ થયેલો। વળતા અમદાવાદથી દૂર બસ ઊભી રાખી ફ્રેશ થવા માટે ઊભી રહી। બરાબર, થોડાક લોકો ફ્રેશ થવા ગયા, હું ના ગયો, પણ થોડી વાર પછી હું પણ ગયો। શૌચાલય હતું નહીં એટલે થોડાક દૂર ગયા આપણે। પછી હું પાછો બસ તરફ જાઉં છું તો મેં જોયું કે બસમાં બધા ચડી ગયા ને બસ હાલતી થઈ ગઈ। બસને પકડવા હું પાછળ ખૂબ જોરથી દોડ્યો, પણ બસ થોડી હાથમાં આવે। બસથી માત્ર હું 2 જ ફૂટ દૂર રહી ગયો, તો પણ બસ પાછી સ્પીડ પકડી લીધી। હું પાછળથી જોઉં છું, બસ વહી ગઈ મને મૂકીને। ત્યાં જ એક દુકાને ઊભેલો ભાઈ મને દોડતા ભાળી ગયો। તેણે તરત જ ગાડી ચાલુ કરી અને બસની હારે કરી 80-90 કિલોમીટરની ઝડપે ગાડી ચલાવ્યું। બસમાંથી ઉતરતા હું સાથે ફોન લઈને ઉતર્યો હતો, એટલે મેં સરને ફોન કર્યો। ત્યાં તો ગીત વાગતું હતું, એ તો બધા ડિસ્કો કરતા હતા। મેં કીધું, મને મૂકીને ક્યાં વયા ગયા, બસ ઊભી રાખો। પછી હું બસ એ પહોંચી ગયો। પછી એમ થઈ ગયું ક્યારેય એમની સાથે પ્રવાસમાં નથી જવું। બરાબર છે, ફ્રેન્ડને ખબર ન પડે કે બાજુની સીટ ખાલી છે ને રહી ગયો છે। બરાબર, ટૂંકમાં ત્યારે સમયની કિંમત સમજાઈ ગઈ કે 10 સેકન્ડ હું વહેલા દોડ્યો હોત તો બસ પકડી લીધી હોત। આગળ આપણે જોઈએ સોલ્યુશન। તો એવી જ રીતે તમારે 5માનું સોલ્યુશન કરવાનું કે વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવો। બરાબર, વેકેશનમાં ક્યાંક ફરવા ગયા હોય અથવા તો ક્યાંક રોકાવા ગયા હોય તો કંઈક યાદગાર પ્રસંગ બન્યો હોય તો એ આપણે લખવાનો છે। પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક કરી દેજો। તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને તમે શેર કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 2, નીચે આપેલ કોઈ પણ એક વિષય પર માગ્યા મુજબ ઉત્તર લખો। પહેલું, તમે જે સંસ્થાની મુલાકાત લીધી હોય એ સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા શું શું કરી શકાય। બરાબર, જે સુધારા વધારા કરવાના હોય એ લખવાના। બીજું, તમે લીધેલ પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી છે એ વિશે તમારા વિચારો લખો। ત્રીજું, તમારા ગામની કોઈ એક જાણીતી વ્યક્તિની મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશેનો અભિપ્રાય લખવાનો છે। બરાબર, પછી તમારી શાળામાં ડૉક્ટરની મુલાકાત લે તો તમને કોઈ ફાયદો થાય, કેવો ફાયદો થાય એ લખવાનો છે। 5મું, તમારી શાળામાં છેલ્લે ઉજવાયેલ પ્રસંગમાં તમારી ભૂમિકા સવિસ્તર જણાવો। હવે છે પ્રશ્ન નંબર 3, કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે। બરાબર, તો અહીં વાંચવાનું, રિસેસ દરમિયાન અચાનક વાગી જતાં પગમાંથી લોહી નીકળવા લાગે તો તમે શું કરશો? અકસ્માતમાં સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો? બરાબર, એવા સવાલો છે, એ સવાલના જવાબ આપશો એટલે તમને 5 ગુણ મળી રહેશે। હવે જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4ની અંદર શું કરવાનું છે તો કે તમને એક વિભાગ આપેલો હશે, એ વિભાગમાંથી તમારે પ્રશ્ન બનાવવાના છે। કેવા પ્રશ્ન? તો કે શા માટે અને કેવી રીતે, આ બંને પ્રકારના પ્રશ્ન પૂછવાના છે। કેટલા? તો કે 5 પ્રશ્ન બનાવવાના રહેશે। ઓકે, તો જોઈએ, ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવે
આવી છે. એવી દુનિયામાં બીજા કોઈ પણ દેશમાં નથી દેખાતી. બરાબર. તો લખવાનું ભારતમાં શા માટે એક અખંડ પરંપરા ચાલી આવી છે. બરાબર. એવી રીતે લખવાનું. આપણી ભાષામાં 10 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવે છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજા કોઈ દેશમાં થયું નથી. તો સવાલ બને, ભારતમાં શબ્દ શક્તિનું કેવી રીતે ચિંતન થયું છે? ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. તો લખવાનું ભારતમાં જૂના શબ્દોનો વિકાસ કઈ રીતે થયો છે. બરાબર. એટલે કેવી રીતેથી પ્રશ્ન બની ગયો. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કોઈ માત્ર શબ્દ પરંપરા નથી પણ સંસ્કૃતિ છે. તો લખવાનું શા માટે ભારતનું અભિમાન એ માત્ર શબ્દ પરંપરા નથી. ઓકે. આ સંસ્કૃતિને જાળવવાની અને આગળ વધારવાની જવાબદારી આપણી છે. એવી રીતે વિભાગ 2 છે. બરાબર. વિભાગ 3, વિભાગ 4, ત્યાર પછી વિભાગ 5. આગળ વધીશું આપણે. આ છે વિભાગ 5. બરાબર. એમાંથી પણ શા માટે અને કેવી રીતેથી પ્રશ્ન બનાવવા. પ્રશ્ન નંબર 5. તો નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી અને માગ્યા મુજબ ઉત્તર લખો. તો આમાં પણ ઘણા બધા વિભાગ છે, તમે જોઈ શકો છો. પહેલો વિભાગ 5 ગુણનો. પહેલાં તો આપણે દ્વંદ્વ સમાસ ઓળખવાનો છે. દિવાળી પર ભાઈ ભાભી વતનમાં આવ્યા હતા. તો આ ભાઈ ભાભી છે શું છે? દ્વંદ્વ સમાસ છે. બીજું, અલગ પડતો શબ્દ શોધીને લખો. દિવાલ, બારણા, છત, ફળિયું અને પાદર. તો આ પાદર કેવો છે? અલગ પડતો શબ્દ છે. ત્રીજું, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. વિધવા સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ. ચોથું, યોગ્ય રૂઢિપ્રયોગ શબ્દ પસંદ કરવાનો છે. બાને એ ઘર સાથે માયા બંધાઈ ગઈ હતી. તો મમતા બંધાવવી કે માયા મૂકવી? તો આ જવાબ આવશે મમતા બંધાવવી. ત્યાર પછી સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરવાનો છે. વિભાગ 2, એમાં પણ તમારે દ્વંદ્વ સમાસ છે એ ઓળખવાનો છે. તો શું આવશે? સાતમ આઠમ. બરાબર. અલગ પડતો શબ્દ કયો છે? તો કે ટપાલી. ત્રીજું, શબ્દ સમૂહ માટે એક શબ્દ. નવી પરણેલી સ્ત્રી, નવોઢા. બરાબર, લખી શકો. ચોથું, રૂઢિપ્રયોગ. મીરાને કૃષ્ણ નામની રટ લાગી ગઈ. તો ધૂન વળગવી કે માયા લાગવી. સાચી જોડણીવાળો શબ્દ લખવાનો છે. બરાબર, નિયમિત. વિભાગ 3, દ્વંદ્વ સમાજ ઓળખો. તો રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિના આશ્રમે પહોંચ્યા. તો દ્વંદ્વ સમાસ આવશે રામ લક્ષ્મણ. અલગ પડતો શબ્દ કયો છે? તો કે શિક્ષક. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો કે જેનો પતિ મૃત્યુ પામે તે સ્ત્રી. તો એમાં શું આવશે? વિધવા. ત્યાર પછી રૂઢિપ્રયોગ. ગુનેગારનો ખુલાસો સાંભળી જજ સાહેબનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. તો મિજાજ ખટકવો કે ગાંડા બનવું. શું થાય? પાંચમું, સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. તો શૈક્ષણિક. બરાબર, આ જોડણી સાચી છે. ત્યાર પછી વિભાગ 4. તો એમાં દ્વંદ્વ સમાસ આવશે 8, 10. અલગ પડતો શબ્દ કયો છે? તો કે ફળ, ફૂલ, મોગરો, પર્ણ અને મૂળ. તો ફળ છે અલગ પડે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લખીએ. પ્રિયજનોનો વિયોગ. બરાબર. ચોથું, રૂઢિપ્રયોગ. જીયા નૃત્ય જોવામાં એકચિત થઈ ગઈ. બરાબર, તો જીવ પરોવી દેવો. સાચી જોડણી લખવાની છે ઇન્સ્ટિટ્યૂટની. એવી જ રીતે વિભાગ 5નું સોલ્યુશન કરવાનું છે. વિડીયો લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો. અહીંયા આવશે સવાર સાંજ જવાબ. ઓકે. વોટ્સએપ વાપરો છો ને તો એમની સાથે જરૂરથી શેર કરી દેજો. પીડીએફની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. ઓકે. તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચાલો. તો અલગ પડતો શબ્દ લખવાનો છે. તો અહીં આવશે ભુવા. બરાબર, બુદ્ધિથી ન સમજાય છે એવું. એમાં શબ્દ સમૂહ લખવાનો છે.
ઓકે, વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.